નમસ્કાર, આજે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આજે ટ્રેક્ટરનો વિડીયો બનાવવાનો છે અને એ પણ છાયા માટેનો, કારણ કે વારે ઘડીએ કાપડનો છાંયો ફાટી જાય છે તો એક દેશી જુગાડ આપણે બનાવવાનો છે. તો હું તમને છાંયો અત્યારે દેખાડવાની કોશિશ કરીશ. આ અમારું ટ્રેક્ટર છે અમારું, અને જો આવી રીતે છાંયો ઝાડવામાં ભરાઈને ફાટી જાય છે તો આપણે એવો છાંયો આજે બનાવવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને છાંયો ફાટે નહીં. તો આગળ આપણે અમારા ગામમાં છાંયો બનાવે છે તો અહીંયા આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે છાંયો બનાવવા માટે જઈ રહ્યા છીએ અને રોડા પણ ચડી ગયા છે, એટલે આપણે જો આગળ પહોંચી જશું એટલે આપણું કામ ચાલુ થશે. અમે પગી ગયા છીએ અમારા મિત્ર એવા ખાસ તરુણભાઈના ઘેરે. હવે અમે તૈયારી કરી રહ્યા છીએ છાંયો બનાવવા માટેની. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ઝાઝા લોકો જોવે કઈ રીતનો છાંયો બને છે તો લોકો અમારો સંપર્ક કરે. ઓલરેડી છાંયા ઉપર પતરું ચડાવી દીધું છે અને હવે કામગીરી ચાલુ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આમાં નકરા ફાંડા દેખાતા હતા એ બધા બંધ થઈ ગયા છે અને આની નીચે જે થર્મોકોલની સીટું નાખવાની બાકી છે. ઓલરેડી અમારા તરુણભાઈ હવે બોલ મારવાનું ચાલુ કરે છે. જો બોલ મારવાની શરૂઆત થઈ ગઈ છે. આગળ છાંયો કમ્પ્લીટ થઈ જાય. હવે વેલ્ડિંગનું કામ ચાલુ થઈ ગયું છે. આ વેલ્ડિંગનું કામ પત્યા પછી હવે સીટનું કામ ચાલુ થાય થર્મોકોલ અંદર, કારણ કે ઉનાળામાં ગરમી ના લાગે એટલા માટે. હવે સ્ક્રૂ મારવાના છે આમાં, એટલે મશીન ફેરવે છે. કાંઈ કોઈ પતરું કોઈ જગ્યાએ વાગે એવું પણ નથી. જુઓ, કોઈ પણ જગ્યાએ હાથ ફેરવો એવું ફિટિંગ કરે છે. હવે અમારા થર્મોકોલનું કામ ચાલુ થઈ ગયું છે. અમારા તરુણભાઈ સારી રીતે ગરમી ન લાગે ને એ રીતે થર્મોકોલની સીટું ફિટ કરી દે છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે LED લેમ્પ મેકવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે બહુ ઝડપથી આપણો વિડીયો પૂરો થવા જઈ રહ્યો છે. 2 LED મેકવાના છે. ફાઇનલી અમારું કામ પૂરું થઈ રહ્યું છે. હું તમને બતાવવા માંગીશ કે જો LED લાઇટ પણ લાગી ગઈ છે, થર્મોકોલની સીટ પણ લાગી ગઈ છે. હવે ઉનાળામાં જેટલું ટ્રેક્ટર રાખો તો ગરમીનો કોઈ પ્રશ્ન નથી. શાનદાર રિઝલ્ટ. બહુ સારી રીતે છાંયો તૈયાર કરી દીધો છે. હવે આપણે ટ્રેક્ટરના સાંયડાનું કામ પૂરું થઈ ગયું છે. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.